તમારા નિવેદનનો ફેરવો મેયરશ્રી. તમે મિસગાઈડની વાત કરો છો પણ મિસગાઈડ કોણે કમિશનરે કહ્યું? પત્રકારોને કોઈને એક બે સદસ્યો આડાવડા આમાં કરવાના હતા સભ્ય તરીકે જે ભાજપની મીટિંગ તો કઈ રીતે ત્યારે ભાજપની મીટિંગ પણ અહીંયા જ આ પણ ત્યારે અમારા ધ્યાનમાં નહોતું આવ્યું. ભાજપની મીટિંગ પત્રકારોને તમે નામ ન પાડી. એના પણ અમે વિચારણા કરશું અને આવનાર દિવસોમાં આવા પ્રશ્નો ન આવે એ પણ. મારો પ્રશ્ન છે મીટિંગ નહોતી, કોઈ મેન્ડેટ માટેની પ્રક્રિયા હતી. હમણાં થોડી વાર પહેલા તમે એમ કીધું કે મીટિંગ હતી અને હવે તમે એમ કહો છો કે મીટિંગ નથી. મીટિંગ નહોતી, મેન્ડેટ માટેની એક પ્રોસેસ હતી. અત્યારે લગી તમે એમ કહી રહ્યા હતા કે એના માટે અમે વિચારણા કરશું અને સંકલન કરશું આગળ. અત્યારે લગી એમ કહી રહ્યા છો કે કમિટીની મીટિંગ હતી અને હવે તમે એમ કહી રહ્યા છો કે કમિટીની મીટિંગ નહોતી, સભામાં જે સદસ્યોને નિમણૂક કરવાની હતી એ માટેની આ ખાસ સભા હતી. તમને આમ આપણે જે એક્ટ છે મહાપાલિકા CPMC એક્ટ. એનું તમને થોડું કઈ જો નોલેજ હોય તો તમને આઈડિયા હોય કે પત્રકારો કોઈ પણ પત્રકારોને અહીંયાથી જવા માટે નથી કે પત્રકારો ખોટું બોલે. કમિશનરે કીધું છે કે અમને તમારી તમે બીજી વાત એ પણ સ્વીકારી કે મહિલા કોર્પોરેટરના પતિ એના સગા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે કેમ કહેવા એમની અમે લેખિતમાં રજૂઆત લેશું કે અમે અહીંયા કહેવા મુજબ એન્ટર શું કામ થઈ આવી. બીજી વસ્તુ તમને કહું ઉભા રહ્યો, બીજી વસ્તુ કાયદાની જે જોગવાઈ તમે કહી રહ્યા છો મહાનગરપાલિકાનો જે કાયદો છે એ કયા પ્રકારનો કાયદો છે? અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવે છે. નવી કોઈ નવું મહાનગરપાલિકા બની એમના કોઈ આરાર નથી થયા એટલે અમે રાજકોટ મહાનગરપાલિકાના અધિનિયમો અપનાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની અંદર પત્રકારોને બેસવા માટેની પહેલેથી વ્યવસ્થા હોય છે. પત્રકારો આવીને તમને કહે પછી વ્યવસ્થા ન કરવાની હોય એના માટે શું કહેશો? અને લાઈવ કરે નિયમ શું છે એમ? એમના માટે આવનારી સભામાં અમે ખાસ જોગવાઈ કરશું. મહાનગરપાલિકા રાજકોટનો જે અધિનિયમ છે એ તમારા ધ્યાનમાં છે, કયા પ્રકારનો છે? અમે આવનારી સભામાં તમારા માટે ખાસ જોગવાઈ વ્યવસ્થા કરશું. મારો સવાલ એટલો છે, અધિનિયમની તમે વાત કરી તો એ અધિનિયમ શું છે? અધિનિયમો હાલ પત્રકારો સામાન્ય સભામાં બધાને એલાઉડ જ હોય છે. તો પણ તમે તમે જ કીધું તમે જવાનું કયો પછી તમે કમિશનરે કહેલા હોય. અધ્યક્ષની અરે તમે તમારી વાત પર ડેટ નક્કી કરી લ્યો. તમે જવાનું કયો છો કે જવાનું કોઈ નથી કીધું. હે કમિશનર આમનો જવાબ આપો. મેને તમે નો પેલા તમે અધ્યક્ષે ગૌતમભાઈ જવાબ દેતા જાઓ કે અધિનિયમ શું છે? તમને જ્ઞાન છે, મેયર છો આપ શ્રી, તો આપને અધિનિયમની ખબર છે કયા પ્રકારનો અધિનિયમ હોય? CPMC મેકનો હું અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે તમને જ્ઞાન નથી? છે જ જ્ઞાન છે. સભામાં સામાન્ય સભામાં જવાબ આપો. તમે એમ કહો છો જ્ઞાન છે તો અધિનિયમ શું છે? તમે રાજકોટ મહાનગરપાલિકાનો જે અધિનિયમ છે એનો અપનાવી રહ્યા છો, તો એ કયો અધિનિયમ અપનાવી રહ્યા છો? એક્ટ બધા જ છે જ ને એમાં. તો કયો એક તમે અત્યારે અપનાવી રહ્યા છો? આજના એજન્ડામાં જ જે ચર્ચાઓ હતી એ જ છે, બીજું તો કોઈ ચર્ચાનો વિષય નથી. અધિનિયમ શું છે? કાંઈ પણ છુપાવવાનો પ્રયત્ન નથી. કંઈ પણ આજ કોઈ બીજા એજન્ડા જ નથી ને. સમિતિના નિર્માણ સિવાય કોઈ પણ એજન્ડાઓ જ નથી. પણ તમે અધિનિયમની વાત કરી. વાર તમારા નિવેદનનો ફેરવો મેયરશ્રી. તમે મિસગાઈડની વાત કરો છો પણ મિસગાઈડ કોણે કમિશનરે કહ્યું?